નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ચૈત્ર વદ તેરસ શ્રી શક્તિ માતાજી અંતર ધ્યાન દિવસ। ઝાલા રાજવંશના કુળ માતાશ્રી શક્તિ માતાજી ધામા। ચૈત્ર વદ તેરસ એટલે કે ઝાલા રાજવંશના જન્મદાત્રી શ્રી શક્તિ માતાજી અંતર ધ્યાન દિવસ છે। સોલંકી વંશના પરમ દુહિતા, મખવાન વંશના પરમ ભાર્યા, પરમાર વંશના ભાણેજ, ઝાલા રાજવંશના જન્મદાત્રી કુળ અંબા અને ઝાલાવાડની જે પ્રજાના પૂર્વજોએ આ દેવીની દિવ્ય ઘટનાનું રૂપ નજરો-નજર નિહાળ્યું અને પોતાના વંશની પરંપરામાં સ્થાપિત કર્યા, એવા ઝાલાવાડીઓના કુળદેવી શ્રી શક્તિ માતાજી, પતિદેવ બપ્પા હરપાલદેવ, પુત્ર સોઢાજી, માંગુજી, શેખરોજીની હાજરીમાં ધરતીમાને આહ્વાન કરી પરિવાર અને પ્રજાની હાજરીમાં દીકરી ઉમાદેને ખોળે બેસાડી ધાંધલપુરની ધરામાં વિક્રમ સંવત 1161માં અંતર્ધ્યાન થયા હતા। ત્યારથી આ ધાંધલપુરની ધરા ધામાધામે જગખ્યાત થઈ। શ્રી શક્તિ દેવીના મંદિરો, ઓરડા, ગામના પાદરે ટોડાની દેવી તરીકે આજ 900 વર્ષ ઉપરથી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને ગુજરાતના અનેક ગામોમાં પૂજાય છે। ત્યારે આજે ચૈત્ર વદ તેરસ ધામા ધ્યાન દિવસ હોય સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ખાતે ઝાલાવાડ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી હજારો ભાવિ ભક્તો માના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજે ધામા શ્રી શક્તિ માતાજી મંદિર ખાતે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા મહાઆરતી, યજ્ઞ, ધ્વજારોહણ, સભા, મહાપ્રસાદ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ધામા જવાના તમામ માર્ગો પર ક્ષત્રિય સમાજના સેવાભાવી લોકો દ્વારા માતાજીના દર્શને જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર ચા, પાણી, ઠંડા પીણા, નાસ્તાથી લઈને જમવાના સેવા કેમ્પ કરવામાં આવ્યા હતા। અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે માલવણ ખાતે કંડલા કોમ્પ્લેક્સ ક્ષત્રિય સમાજ નવરાત્રી મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે, જેમાં ચા, પાણી, નાસ્તો, જમવાની સેવા આપવામાં આવે છે। અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા। આજરોજ ધામા ધામ મુકામે માં ભગવતી શક્તિમાં જે આજના દિવસે અંતર ધ્યાન થયા હતા, એટલે કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પધારે છે અને હું પણ બધાને કહું છું કે આજનો દિવસ જરૂરથી અચૂક યાદ રાખજો કે આજના દિવસે માં ભગવતી શક્તિમાં અંતર ધ્યાન થયા હતા, તો એ દિવસના દરમિયાન આપણને એ દર્શન પ્રાપ્ત થાય। કારણ કે માં ભગવતીને તો બધા ઉપર ઝાલા કુળ, મકવાણા કુળ બધા ઉપર કૃપા જ છે અને જે કંઈ તમામ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ આવે એની ઉપર પણ માં ભગવતીની કૃપા વરસે એવી હૃદયથી પ્રાર્થના કરું છું। જય માતાજી, જય ઝાલાવાડ। ડૉક્ટર રુદ્રસિંહ જનકસિંહ ઝાલા, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ। આજરોજ તારીખ 15/4/2026ના રોજ તિથિ મુજબ ચૈત્ર વદ તેરસ આ દિવસે ઝાલાવાડના જન્મદાત્રી એવા મા શક્તિમાં અંતર્ધ્યાન થયા। ધામા ખાતે અંતર્ધ્યાન થયા અને ત્યારબાદ સમગ્ર ઝાલાવાડ અને ઝાલાવાડ વાસીઓ માના મંદિરે અરજ કરવા આવે છે, પ્રાર્થના કરવા આવે છે, હે માં સમગ્ર ઝાલાવાડ અને ઝાલાવાડ વાસીઓ ઉપર આપની મહેર બની રહે એના માટે ખૂબ બહોળી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે। આ યાત્રાળુઓની સંખ્યા એટલી બધી હોય છે કે એમાં બીજો કોઈ જ કાર્યક્રમ કે કોઈ જ પ્રોગ્રામ નહીં, માત્ર માને અરજ કરવાની, માને પ્રાર્થના કરવાની, માને દર્શન કરવાના અને ત્યારબાદ પ્રસાદ લઈ અને છૂટા પડવાનું હોય છે। શક્તિમાં એ ઝાલાકુળના જન્મદાત્રી છે, પરંતુ સાથે સાથે ઘણા બધા સમાજના કુલદેવી પણ છે અને ઘણા બધા ગામના ગામદેવી પણ છે। એટલે ખાસ આ દિવસે ગણી ન શકાય એટલું બધું માનવ મહેરામણ આવે છે અને ખૂબ શિસ્તબદ્ધ અને નિયમિત રીતે બધાએ દર્શન સંપન્ન કર્યા। ખૂબ બહોળી સંખ્યામાં પ્રસાદ પણ લીધો અને કોઈ પણ અઘટિત બનાવ પણ આ આખા દિવસ દરમિયાન બનવામાં આવ્યો નથી।
તો આપણે જે કોઈ આપણા યાત્રાળુઓ આવ્યા છે, ભક્તજનો આવ્યા છે, એમનો હું એ સમાજના પ્રમુખ તરીકે, આ સંસ્થાના પ્રમુખ તરીકે હું આભાર માનું છું કે આપણે જે શિસ્ત અને ડિસિપ્લિન સાથે જે આ કાર્યક્રમને ઉજળો કર્યો છે એ બદલ આભાર વ્યક્ત કરું છું. માતાજીને ફરી પ્રાર્થના કરું છું કે આવી અમારી ઉપર કૃપા બનાવી રાખે અને સર્વને સુખી રાખે. જય માતાજી.